नमस्कार सबने। जय आदिवासी, जय आदिवासी। लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। यंग युवान आदिवासी ग्रुप ने खूब अभिनंदन। राकेश भाई, नरेश भाई, जितेश भाई, चार मूड़ी અને આંબાના પાડાના તમામ યુવાનોને, વડીલોને ખૂબ અભિનંદન। ખરેખર આ વિસ્તાર વાંસદાનું સાપુતારા એમ કે તો કઈ ખોટું નથી, પરંતુ આ જ વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડે છે અને આ જ વિસ્તારમાં, આ જ ખાટા આંબામાં પાણીની બી તકલીફ પુષ્કળ પડે છે। આ જ ખાટા આંબા વિસ્તાર છે, આદિવાસીની સમાજની સંસ્કૃતિથી ભરેલું છે। અહીં વારલી સમાજ છે, કુકડા સમાજ છે, આદિમ જૂથ છે અને બધા જ ખેડૂત છે, છતાં પણ આપણે આ વિસ્તારના લોકોએ મફત અનાજ ખાવું પડે। આ જ વિસ્તારના લોકોએ પોતાની ખેત પેદાશ વેચવા માટે વાંસદા જવું પડે અને વાંસદાના બજારમાં નીચે પાથરીને આપણી ખેત પેદાશ મફતના ભાવ વેચવી પડે અને કેટલાક લોકો પોતાની મોટી દુકાન ચલાવવા માટે આપણા લોકોને, આપણી બહેનોને ઉઠાડી પણ મૂકે છે। આપણો આદિવાસી વિસ્તાર હોવા છતાં પણ આપણે ઘણું બધું સહન કરવું પડે। એ શેના માટે સહન કરવું પડે કે આપણામાં એકતા નથી, આપણે સંગઠિત નથી, આપણે લડી શકતા નથી, આપણે સંઘર્ષ કરી શકતા નથી। આપણા બહેનો સવારે 3 વાગ્યાથી ઉઠીને શાકભાજી વેચવા માટે જાય અને એ બહેનો શાકભાજી વેચીને આવે અને પશુપાલનનો વ્યવસાય કરે અને પાણીના ભાવે દૂધ શહેરમાં વેચવું પડે, ડેરી પર વેચવું પડે। આ એક ધારાસભ્ય તરીકે મને પણ નથી પસંદ, પરંતુ આપણે એ સ્વીકારવું પડે। જે દૂધ આપણે 30 રૂપિયા 35 રૂપિયામાં મંડળીમાં અને ડેરીમાં આપીએ છીએ, એ દૂધ આપણે જ્યારે બજારમાં લેવા માટે જઈએ છીએ ત્યારે એનો ભાવ ડબલ હોય છે ને બધાને ખબર છે ને બધાને। આપણે એ જ દૂધ ડબલ પૈસા લઈએ છીએ અને એ પણ મલાઈ વગરનું ને ફેટ વગરનું। આપણે દૂધ મંડળીમાં અત્યારે ખાટા આંબાની દૂધ મંડળીમાં દૂધ વેચવા જઈએ અને 0 ફેટ આવે તો બેનો શું થાય? દૂધ લે કે નહીં લે? નહીં લે કે લે? એ દૂધ નથી લેતા, પરંતુ ડેરી મલાઈ કાઢી લે અને પછી કોઠડીમાં આપણને આપે ત્યારે આપણે લેતા શરમાતા નથી, એનો ભાવ ડબલ થાય છે। આપણા વિસ્તારની જળ જંગલ જમીન કઈ રીતે લૂંટી લેવાનું એ કામ અને એ ષડયંત્ર આજની સરકાર કરે છે, પરંતુ હવે એ કહેવામાં છોછ નથી કે આપણા પ્રમાણપત્ર પર લૂંટીને ચારણ ભરવા રબારીને આપી દે છે, એમાં પણ સરકારને શરમ નથી। આપણા લોકો જળ જંગલ જમીન બચાવે છે, ઉત્પલભાઈએ કીધું તેમ પહાડ પણ બચાવવા જોઈએ, પરંતુ મહુવાના કાંકરિયા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા 5000 મેટ્રિક ટન કચરો નાખી જાય, એ પણ આપણે સહન કરવો પડે। કેમ કે આપણી પાસે એકતા નથી। આપણામાંના જ કેટલાક લોકો છે એનો કોન્ટ્રાક્ટ રાખે છે અને કચરો આપણા ગામમાં, આપણા વિસ્તારમાં અને આદિવાસી વિસ્તારમાં એ કચરો નાખે છે। આ ખાટામાંની વાત કરીએ, બારકુભાઈ ડેમ સમિતિના પ્રમુખ અહીંયા હાજર છે। આ જ ખાટામાં વિસ્તારમાં મોટા ડેમ પ્રોજેક્ટની વાત આ સરકાર અને આપણા પાણી લૂંટવા વાળા લોકો આપણું પાણી લૂંટી લેવામાં શરમ નથી અને આપણો વિસ્તાર, આપણી જૈવિક વિવિધતા, આપણું વનસ્પતિ, આપણી ઔષધિઓ અને આપણું જંગલ કઈ રીતે ડૂબી જાય એના કાવતરા પણ આજ લોકો કરે છે। ઘણી બધી જગ્યાએ ડેમો બન્યા છે, પરંતુ પાણી આપણા આદિવાસી વિસ્તારના લોકોને મળતું નથી। આપણને સંવિધાનમાં મફત શિક્ષણ, સાર્વત્રિક શિક્ષણ મળવાની વાત છે, પણ આજ
ખાટાંબામાં કેટલીક શાળાઓ જર્જરિત ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપે છે અને ખાનગી શાળાઓ ઠેર ઠેર ખોલે છે. ગયા બજેટમાં જ અમે વાત કરી કે અમને મફત ટ્રાન્સપોર્ટેશન અમારા બાળકોને આપવું જોઈએ અને એ મફત વાહન વ્યવહારની સુવિધા આપી હતી અને પછી એવું કહેવામાં આવ્યું ટેક્સી પાસિંગ વગરની ઇકો અમે લેતા નથી અને એના કારણે આજે બાળકોએ 4-4 કિલોમીટર ચાલતું જવું પડે છે. આ ખાટાંબા વિસ્તારના રાકેશભાઈ અને ગીતેશભાઈએ ફરિયાદ કરી હતી કે અમારા ત્યાંના માધ્યમિક શાળામાં ભણનારા છોકરાઓ બાબુનિયાથી લઈને ચાલતા બોલિયા સુધી જાય છે. એમની પાસે બસ નથી અને અહીંયા આઝાદી પછી બસ પણ જોઈ નથી આ વિસ્તારમાં. ત્યારે અમે અમારી ટીમ સાથે ચાલતા ચાલતા અમે તે શાળા સુધી ગયા અને બીજા અઠવાડિયે આ જ વિસ્તારના લોકોને બસની સુવિધા મળી. પણ એ શક્ય ક્યારે છે? આપણે સૌ સાથે હોય ત્યારે. અહીંયા જોયું કે આપણા જ આદિવાસી સમાજમાં ભાગલા છે, કુકરા સમાજ અને વારલી સમાજ અને આદિમ જૂથ. એ વિસ્તાર આપણા લોકોનો છે, આપણે જ બધા આદિવાસીઓ છે. છતાં પણ અમુક લોકો ભણેલા ગણેલા લોકો એમ કહે કે વારલી સમાજ અમારાથી નીચો છે, પરંતુ અમે પણ વારલી સમાજના છે એવી કહેવાની તાકાત આપણે રાખવી પડે. અમે પણ આદિમ જૂથ છે એ કહેવાની તાકાત આપણે રાખવી પડે. અમે હળપતિ સમાજ છે, અમે જ નાયકા સમાજ છે, અમે બધા જ આદિવાસી સમાજ છે એ કહેવાની તાકાત થશે ત્યારે આપણે આપણું જળ જંગલ જમીન લૂંટતું બચાવી શકશું. આપણે આપણા પ્રમાણપત્ર લૂંટતા બચાવી શકશું. આપણને આપણી ખેત પેદાશનો સક્ષમ ભાવ, આપણા જ દૂધનો સક્ષમ ભાવ આપણને મળશે. જ્યાં સુધી આપણે એક નહીં થશું ત્યાં સુધી આપણને કોઈ સમાજ સ્વીકારવાનો નથી. વાંસદામાં આવીને અન્ય પ્રાંતના લોકો, અન્ય વિસ્તારના લોકો, અન્ય સમાજના લોકો કરોડોપતિ બની ગયા છે, પરંતુ આપણે આપણા ઝૂંપડા, આપણા નળિયા, આપણા પત્ર આપણે બદલાવી શકતા નથી. એનો એક જ તોડ છે, આપણે સૌ એક જ વસ્તુનું યાદ રાખવું પડશે કે આપણે કોણ? તો આપણે આદિવાસી. આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણે આદિવાસી છે એનો ગર્વ જો આપણામાં નહીં હોય ત્યાં સુધી આપણે આપણા સમાજને બચાવી શકવાના નથી. આપણે આદિવાસી છે એનો ગર્વ જો આપણામાં નહીં હોય તો આપણે બાળકોને શિક્ષિત કરી શકવાના નથી. આપણે આદિવાસી છે એનો ગર્વ જો આપણામાં નહીં હોય, આપણા પ્રમાણપત્રનો ગર્વ ન હોય તો આપણે સારું શિક્ષણ મેળવીને નોકરી મેળવી શકવાના નથી. અહીંના યુવાનોને, અહીંના આગેવાનોને ખૂબ ધન્યવાદ. આવી જ રીતે દર વર્ષે કાર્યક્રમ કરો એવી તમામને શુભકામના. તમામને જય આદિવાસી, જય જોહાર. જય જોહાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી.